જય બાબારી. તો કાલે અમે ઘર જોવા આવ્યા હતા અને આ જો ઘરનું કામકાજ ચાલુ થઈ ગયું છે, પતરા લગાવવાનું. ગરમીનું કામ પણ ચાલુ છે. શું સુનિલ શું છે? સારું કામ છે. પટી જાય યાર, ધોકા જાય પતરા નહીં યાર. અને આ ભાઈનું ઘર બને છે. આપણે જો પોતે મહેનત કરી રહ્યો છે. આટલી ઉંમરમાં ઘણું બધું દુઃખ એને પાળ્યું છે અને જે દુઃખ પાળે એ જ આગળ વધે. શું કહેવું? દુઃખ જો એ આગળ વ્યક્તિ વધે હોય. આપણે પણ ખૂબ દુઃખ જોયું છે એટલે ભાઈ કીધા જેવું ઘણું નહીં, પણ મહેનત કરે ભાઈ. મસ્ત ઘર બને, કોઈ ચિંતા કરવાની જરૂર નહીં હો. એની ટાઈમ કોઈ જરૂર પડે ને ફોન કરવાનો, બરાબર? તો સરસ મજાનું ઘર બનશે. ભાઈને ઇંગલો નાખી દીધું છે અને હવે પતરા ઢોકવાના છે. વરસાદની આગાહી છે પણ વરસાદ આવતો પહેલાં આપણે પતરા ઢોકી દઈશું. સર ગમે એટલો વરસાદ આવતો હું તમને આખું ઘર બતાવું. જો બધા બેઠા છે તાપના. ગરમી આજ થોડી વધારે છે પણ કોઈ ચિંતા જેવું છે ને. કરવું એ કરવું પડતા ના કારીગર. બળી જાય છે ગરમ લાય હતી. અડ્યા થોડો આ વેલ્ડિંગ કરી છે અત્યારે ને, આટલે મારા હાથ અડી ગયો છે. તો સારું કર્યું ભોય ના પડ્યા ને, સીધો ભોય જ હમણાં જ વેલ્ડિંગ કર્યું છે. એમ કે વેલ્ડિંગ કરેલું હોય ને તો મજબૂત થોડું રહે, ઉડે ના ને. દાસ શું કહેવું? એક થોડો લોઢ્યો ના હોય તો પતરા ના ઉડે ને. બરાબર. અમારા ભાઈ અમારા કુટુંબના અમારા ભાઈ હોય પણ ગમે તે ઘરનું ઓપનિંગ કરવાનું હોય કે ઉદ્ઘાટન કરવાનું હોય ને તો સૌને પહેલાં આગળ હોય છે. અને કારીગર બહુ મજબૂત છે તો 50% તો એ ખાલી સેવા જ કરે છે ને. સેવાનો તો ભાગ પહેલાં લઈ રહ્યા. અને બધા એક જ કક્ષાના વ્યક્તિ છે. અમે બધા ગરીબી જોઈને ઊભા થયેલા છે. શું કહો ભાઈ? હે ગરીબ બધી માથે અમીર તો જાવ ઊંઝા હોય. અમીર હોત તો ના એમ પડ્યા હોત. જો ટેપા પડે છે, આ ઝૂમ કરો તો હા જો ટેપા પડેલા. તો જેણે આર્યું કોમ ગમ્યું હોય અને તો એક લાઈક કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. આવા નવા વિડીયો આવતા રહેશે. આર્યું અમારું 6 નંબરનું ઘર છે. ગમે તો લાઈક કરજો. જય બાબારી.